દાખલા નંબર 15 નીચેના કોઠામાં એકમ દીઠ પાણીનું પ્રમાણ x ઊંચાઈમાં અને પાકનો ઉતાર y ક્વિન્ટલમાં દર્શાવેલ છે. આ ઉપરથી ગુણન પ્રઘાતની પદ્ધતિથી r શોધો. તો બે ચલ આપ્યા છે x અને y. આપણે લખી નાખીએ x અને y. તો આમાં કયું સૂત્રનો ઉપયોગ કરવો તેના માટે પહેલા તો આપણે જોઈએ x બાર અને y બાર. તો પહેલા સિગ્મા x ગોતીએ. સિગ્મા x થાય 12 + 18 + 24 + 36 + 36 + 38 એટલે 210. એવી રીતના પહેલા સિગ્મા y ગોતી લે. 51 + 57 + 62 + 70 + 80 + 86 + 84 એટલે આવશે 490. હવે ગોતી x બાર ને y બાર. તો પહેલા x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો x બાર આવ્યા 210 ને n છે 1 2 3 4 5 6 ને 7 એટલે x બાર બરાબર આવ્યા છે આપણી પાસે 30. એવી રીતના y બાર શોધીએ પહેલા. તો કે સિગ્મા y માઈનસ n. તો સિગ્મા y છે 490, n છે 7, તો y બાર કેટલો થશે 70. y બાર પણ મળી ગયા. બંને પૂર્ણાંક છે તો આપણે x - x બાર અને y - y બાર ની રીતનો ઉપયોગ કરી શકીએ. તો એનું સૂત્ર શું થાય? તો કે r બરાબર સિગ્મા x - x બાર y - y બાર છેદમાં રૂટની અંદર સિગ્મા x - x બાર નો સ્ક્વેર સિગ્મા y - y બાર નો સ્ક્વેર. તો આપણે કઈ કોલમ જોશે એ જોઈએ. તો કે પહેલા x - x બાર જોશે, y - y બાર જોશે. બે કોલમ દઈ પછી ઈ બેનો વર્ગ એટલે સિગ્મા x - x બાર નો વર્ગ y - y બાર નો વર્ગ પછી સિગ્મા x - x બાર ગુણ્યા y - y બાર. તો 5 કોલમ આપણી જોશે. ઓકે, બનાવીએ. તો પહેલા કરીએ. x બાર આપણી પાસે કેટલા છે? તો કે 30 અને y બાર જે આપણી પાસે 70 કરીએ બાર. તો x છે 12 એમાંથી y બાર 30 ગયા તો કેટલા વધે? તો કે -18 -12 -6 0 +6 +12 +18. તો સિગ્મા x - x બાર આવે 0. તમે આ બધાને કરો પ્લસ માઇનસ તો સિગ્મા x - x બાર આવશે 0. y - y બાર લઈએ. તો કે 51 માંથી 70 ગયા એટલે -19, 57 માંથી 70 ગયા એટલે -13, 62 માંથી 70 ગયા એટલે -8, 70 માંથી 70 જાય તો 0, 80 માંથી 70 ગયા તો +10, 86 માંથી 70 ગયા તો +16, 84 માંથી 70 ગયા તો +14. તો સિગ્મા y - y બાર મળે આપણે 0. હવે સિગ્મા x - x બાર ઇન્ટુ સિગ્મા y - y બાર કોલમ બનાવીએ. આ બેનો ગુણાકાર કરીએ. તો 18 ગુણ્યા 19 એટલે 342, 12 ગુણ્યા 13 156, 8 ગુણ્યા 6 એટલે 48, 0 ગુણ્યા 0 એટલે 0 થાય, 6 ગુણ્યા 10 એટલે 60, 12 ગુણ્યા 16 એટલે 192, 18 ગુણ્યા 14 એટલે 252. આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે આપણને મળશે સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર. આ બધાનો સરવાળો કરીએ 342 પ્લસ 156 પ્લસ 48 પ્લસ 60 પ્લસ 192 પ્લસ 252 એટલે આ બધાનો સરવાળો થશે 1050. હવે x - x બાર નો વર્ગ તો 18 નો વર્ગ થશે 324, 12 નો વર્ગ થાય 144, 6 નો વર્ગ થાય 36, 0, 6 નો વર્ગ થશે 36, 12 નો વર્ગ થશે 144 અને 18 નો વર્ગ થશે 324. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે આપણને મળે સિગ્મા x - x બાર નો સ્ક્વેર. સિગ્મા x - x બાર નો સ્ક્વેર એટલે આપણને મળશે 1008.
હવે y માઇનસ y બાર નો સ્ક્વેર, તો 19 નો સ્ક્વેર થાય 361, પછી છે 13 નો વર્ગ 169, 8 નો વર્ગ થશે 64, 64, 0, 10 નો વર્ગ થાય 100, 16 નો વર્ગ થશે 256 અને 14 નો વર્ગ 196. આ બધાનો સરવાળો કરશું એટલે આપણે સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર મળે. સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર 1146. રેડી? હવે આપણી પાસે બધી માહિતી મળી ગઈ. પહેલા જોઈએ છે આપણે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર, તો એ પણ મળી ગયા. પછી જોઈએ છે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર, તો એ પણ છે. સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર, એ પણ કિંમત છે. મુખ્ય સૂત્રમાં એની કિંમત સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર બરાબર આવ્યા છે આપણે 1050. રૂટની અંદર સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર 1008 ઇન્ટુ y માઇનસ y બાર નો વર્ગ આવ્યો છે 1146. 1050. આને રૂટમાંથી કાઢીએ આપણે તો 31.75. 1146 ને કાઢીએ, આપણે 1146 ને કાઢીએ રૂટમાં 33.85. 1050 એમને આજને ગુણાકાર કરીએ 31.75 ગુણ્યા 33.85 એટલે આવે 1074.74 કરીએ 1050 ભાગ્યા 1074.74 એટલે r બરાબર આવશે 0.977. તો r બરાબર આવે 0.977. હંમેશા r ની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય, એ ખાસ યાદ રાખવાનું. ઓકે, થેન્ક યુ એવરીવન.